પ્રભુ ભક્તોથી પ્રેમ કરે છે, ભક્તોની વ્યવસ્થાથી નહીં, ભક્તિની વસ્તુઓથી નહીં, ભક્તોના પાત્રોથી નહીં. એમને પ્રેમ ભક્તથી છે. ગમે તેટલી વ્યવસ્થા કરી જાઓ, પણ અવ્યવસ્થામાં પણ ઠાકોરજી વેર ભાવે તો વેર ભાવે, પણ એમનું મન તો ભગવાનમાં છે ને. તેમને તામસ ભક્ત કહે. રાજસ ભક્ત જે ભગવાન પાસે કંઈક લૌકિક મેળવવા જાય છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું સ્વાર્થ. આ કેવા પ્રકારના ચાર ભક્તોની વાત ભગવાન કહે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની, ચારે પ્રકારના ભક્ત ભગવાને કહ્યા. જો ભગવાન પાસે કંઈક માંગવું એ પાપ નથી, કોઈ દુષ્કર્મ નથી, પણ ઉત્તમ ભક્તિ નથી કહેવાનો. એ કોઈ ખોટું નથી, કોઈ ખરાબ કાર્ય નથી. અહીંયા કહ્યું એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરે એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુને ભજે છે એ નિર્ગુણ ભક્ત છે. તમે નિર્ગુણ ભક્ત કહો, ભાગવતી ભક્તિ કહો, પુષ્ટિ ભક્તિ કહો, વૈષ્ણવ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એક સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જાય ને તો વિચાર કરતો કરતો જાય કે આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને એક વૈષ્ણવ ઘરેથી હવેલી જવા નીકળે તો મનમાં વિચાર કરે શું આપીશ, શું આપીશ, શું ધરીશ, શું આપીશ. પ્રભુને આજે કયા સુખનો વિચાર કરીશ, એના વિચાર સાથે જે જાય ને વૈષ્ણવ, અને કયું સુખ માંગીશ એ વિચાર સાથે જાય એ સાધારણ વસ્તુ. પ્રભુને પણ સુખ જોઈતું હોય ને, અને એમ થાય કે આખી દુનિયા મારી પાસે સુખ માંગે, હું કોની પાસે માંગુ. અને આમ વિચાર જ્યારે આવે ત્યારે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને ઠાકોરજી બિરાજી જાય. કારણ કે આ મહાપ્રભુનો સેવક છે ને એ જ મારા સુખનો વિચાર કરી છે. વિવિધ પ્રકારનું સર્જન એ જ વિસર્ગ છે. 4 પ્રકરણ મહાપ્રભુજીએ પાડ્યા ચતુર્થ સ્કંદના. 31 અધ્યાયમાં કથા છે. 4 પ્રકરણ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. દરેક વ્યક્તિ આ ચારેયની કામના રાખે. દરેકને જીવનમાં ધર્મ જોઈએ છે. ગમે તેવો પાપી હોય, નાસ્તિક હોય, ભગવાનમાં ન માનતો હોય, પાપમાં રત રહેતો હોય, કોઈ ગુણ જેની અંદર ન હોય, એવો વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મની જ રાખે. કોને અધર્મ? બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ વિશે મારી સામે કોઈ ખોટું બોલે એને તો સત્ય જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ વિશે મારી સામે કોઈ ગુસ્સો કરે એને તો શાંતિ જ જોઈએ. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ. તો ધર્મની બધી બાબતો તો ઈચ્છે છે. કોણ અધર્મને ઈચ્છે છે આ દુનિયામાં? અધાર્મિક વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મની જ રાખે. એટલે કે ધર્મ કલાક બચે છે એટલે કરવાની કોઈ એક્ટિવિટી નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે, આપણા જીવનની માંગ છે. દુનિયામાં ભલે લોકો એમ કહેતા હોય કે સારા વ્યક્તિની કદર નથી. અરે આખી દુનિયા સારાને જ ગોતે છે. અરે તમારા ઘરમાં નળ બગડે તો બીજાને શું પૂછો? કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો દરજી ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? ક્યારે કોઈ એમ કીધું કોઈ ખરાબ ડોક્ટર ધ્યાનમાં ખરું મારે બતાવવા જવું છે? કોઈ ખરાબ નહીં છે, સારાની જ કદર છે. પણ આપણે સમય પહેલા ને યોગ્યતા પહેલા આપણને સારા માની લઈએ છે એટલે આપણી કદર નથી હોતી. તમે યોગ્ય થશો તો લોકો તમારી પાસે આવવાના છે. એટલે યોગ્યતા માટેના પ્રયાસ વધારો, લોકો પાસેની અપેક્ષા એટલી ન રાખો. તમે યોગ્ય બનશો એટલે લોકો દુનિયાના કામની વસ્તુ લઈને એવરેસ્ટ પર ચડી જશો ને તો ત્યાં લોકો તમારી પાછળ આવે. પણ તમે ઉપયોગી હોવા જોઈએ. પોતે જ પોતાની જાતને આપણે મહાન માની લેવાથી મહાન થઈ જવાતા નથી. એની યોગ્યતા કેળવવી પડતી. સારાની જ માંગ દુનિયામાં છે, ધર્મની જ માંગ દુનિયામાં. અધર્મની કોઈ ક્યારે તમે એવો ઇન્ટરવ્યુ રાખ્યો કે ચાહે કોઈને સોંપ્યું કે છેતરનારા 4-5 લોકો મારે કામમાં રાખવા છે? ક્યારે એમ કહ્યું? ઈમાનદાર જ ગોતીએ ને. બોસ ભલે બધાને છેતરતો હોય પણ એને કામવાળા તો ઈમાનદાર જ જોઈએ. અપેક્ષા તો દરેકને ધર્મની જ છે. તો 4 ચોર ચોરી કરીને આવે ને તો એમ કે તો એમ જ ચલો ઈમાનદારીથી 4 ભાગ પાડી દો. આયા જે ચોરી કરીને ભાઈ ઈચ્છા છે તો ઈમાનદારી. કોણ અધર્મની ઈચ્છા રાખે? ધર્મ આપણા જીવનની માંગ છે.
એ કોઈ કરવાની પ્રવૃત્તિ નથી. 10 લક્ષણ મનુ મહારાજે ધર્મને આપ્યા છે. દ્વિતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આમાં ધર્મનું વર્ણન આવશે. અને ધર્મના વિવાહ કોની સાથે થયા એનું આખું બહુ જ અદ્ભુત વર્ણન આ ચતુર્થ સ્કંદમાં છે. આખા ધર્મના પરિવારનું વર્ણન આ ચતુર્થ સ્કંદમાં કરવામાં આવે છે. અર્થ, દુનિયામાં દરેકને સુખના સાધન જોઈએ છે, કોને દુઃખ જોઈએ, અને સુખી થવું એ કોઈ પાપ નથી. ઘણી વાર લોકો દુઃખી થવું અને ભક્તિ બંનેને જોડી નાખે. એમ લાગે કે આ દુઃખી હોય એ મોટો ભક્ત અને સુખી હોય ધર્મનો દુશ્મન, એમ માને. અરે ના, રાજા મહારાજાઓની જ કથા છે ને ભાગવતમાં. તમે જેટલી કથાઓ વાંચો બધા રાજા મહારાજાઓની છે. એટલે દુઃખ અને ધર્મ એને કોઈ મેળ નથી, સુખ અને પાપ એને કોઈ મેળ નથી. અને સમાજ જ્યાં સુધી સુખનો વિરોધ કરતો રહેશે ત્યાં સુધી એ જ સમાજને દુઃખી રાખવામાં ભાગીદાર છે. સુખ માટેનું પ્રોત્સાહન હોવું છે. દુનિયાનો સર્વે સુખી ના સંતુ. આપણા વેદ તો એમ કહે કે આખી દુનિયા સુખી થાય, એવી પ્રાર્થનાઓ આપણે ત્યાં છે. એટલે સુખી વ્યક્તિનો વિરોધ કે ઈર્ષા ન થવી જોઈએ, એની પ્રેરણા લેવી જોઈએ. ખબર છે કઈ રીતે સુખી થયા છો તો થાને તું કોણ ના પાડે? ચોખ્ખું કે તારા ઘણી વાર આપણી અનાવડતને આપણે સારા શબ્દોના કપડા પહેરાવીને ઢાંકી દઈએ. કમાવાની ત્રેવડ ના હોય ને આપણે તો સંતોષી માણસ, આપણે તો આટલા ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી. પોતાને લડવાની તાકાત ના હોય ને પેલા સાથે, હવે એના જેવું કોણ થાય, જવા દો ને, ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી. પણ માણસ પોતાની અનાવડતને પણ એવા સારા શબ્દોના કપડા પહેરાવીને છુપાવી દે અને એમાં પોતાને છેતરી લેતો હોય છે માણસ. એટલે સાવધાન થવું પડે કે આ મારી જાતને છેતરું છું અને મારી અનાવડતને ઢાંકું છું કે ખરેખર મારી અંદર કરુણા છે, એ વિચાર એને કરવાનો. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા એ વીરનું ભૂષણ છે, કાયરનું નહીં. કાયર માટે તો ભૂષણ છે. અર્થ, કામ દરેકના જીવનમાં કામનાઓ છે અને મોક્ષ દરેકને મુક્તિ જોઈએ છે. દુનિયાના દરેક માણસને જે મેળવ્યું છે એનાથી છોડીને આનંદ આવે. ગમે તેટલું મોટું ઘર બાંધો પણ એ જ ઘરમાંથી તમને 1 વર્ષ સુધી કોઈ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? તો ઘરમાં જ રહેવાનું છે ને, એમાં બહાર તો ચાલો. કેમ? આ ઘર તો તે જ તો બંધાવ્યું, આટલી માનતાઓ રાખીને આટલા જાપ કર્યા, વ્રત કર્યા, હવે ઘરમાં મજા કર. પણ એને છોડીને મજા આવે. મહેલ જેવું ઘર બાંધીને આપણને આનંદ ક્યાં આવે? નેચરોપેથીમાં હમણાં રહીને આવ્યો ને, એટલો ફ્રેશ થઈ ગયો. લાઇટ નહીં, પાણી નહીં, ઓર્ગેનિક ફૂડ ના. અરે આમાં જ મજા આવતી હતી, બાંધવાની જરૂર શું હતી? પણ મેળવેલું હોય એનાથી છોડીને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય, આ સ્કૂલે જાય તો શાંતિ. પછી એમ થાય કે આના માટે તો માનતાઓ રાખી, જાપ પાઠ અને પૂજાઓ કરાવી હતી, એક થઈ જાય. પેલું કે ને કે પેલું બાળક માટે રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે. બાળક થાય એના માટે બધા તેડાવે, એને પછી કોણ તેડવા દે? કે તું રાખ, પેલો કે તું રાખ. મૂળ વાત એ છે, જે મેળવો છો એનાથી મુક્તિ દરેક વ્યક્તિ છે. મુક્તિ સ્વભાવ છે. સીધી વાત, તમે જોબ પર કમાવતા હો પૈસા ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં વાપરવા ગયા હો ત્યારે વધારે મજા આવે? મુક્તિ જ ગમે છે, વાપરીને જ આનંદ આવે છે. તો ચારે પુરુષાર્થ, ચારે પ્રકરણ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી, અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. મહાદેવજી સાથે વિરોધ થયો અને યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. કારણ કે વૈષ્ણવ નામ યથા શંભુ, વૈષ્ણવતા મહાદેવજી પાસે શીખો એમ કહ્યું. અને જયારે વૈષ્ણવનો વિરોધ કરી સત્કર્મ પણ કરવામાં આવે ને તો ભગવાને સફળ થવા દેતા નથી. એટલે ક્યારે પણ આપણી ભક્તિ, આપણા મનોરથ, આપણી કથા, આપણા કોઈ પણ અલૌકિક કાર્યો કોઈની જોડે સ્પર્ધામાં નહીં કરવા. આપણે પેલા કરતા સારું કરીને બતાવી દેવું છે, એના કરતા મોટો 56 ભોગ કરીને બતાવી દેવો છે. ત્યારે એના કરતા મોટો કરવો છે કે ઠાકોરજીને પ્રસન્નતા થાય એના માટે કરવો છે, નક્કી કરી લેતા. કારણ કે એ 56 ભોગ પછી ઠાકોરજીનો નહીં કહેવાય, પેલાનો કહેવાય. અને જ્યારે ધર્મ કાર્યો, હવેલીઓ, મંદિરો આ બધામાં જો સ્પર્ધાઓ થવા લાગે
તો માણસ શાંતિ મેળવવા જશે કે? અને આવી સ્પર્ધા જ્યારે થતી હોય ને ત્યારે એમાં ક્યારેય સહભાગી નહીં થવું, કારણ કે ક્યાંક સત્કર્મના નામે દુષ્કર્મ થાય છે. સ્પર્ધાત્મક કોઈ પણ કાર્યોમાં બને તો એનાથી અળગા રહો. કોઈ પ્રપંચમાં પડો ને, અને કમથી કમ કોઈ પણ ધાર્મિક પ્રપંચમાં તો ક્યારેય નહીં પડો, કારણ કે એના સહભાગી થઈ આપણે એને પ્રોત્સાહિત કરીએ. અહીંયા દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો છે એની કથા આવી. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ધ્રુવજીની કથા પ્રસિદ્ધ છે. ઉત્તાનપાદ રાજા છે, અને રાજા ઉત્તાનપાદ એટલે કે પ્રત્યેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને, એનું માથું નીચે અને પગ ઉપર. ઉત્તાનપાદ જન્મ લે એટલે આ જ અવસ્થામાં હોય. અને પછી બે રાણી સામે આવે જીવનમાં, સુરુચિ અને સુનીતિ. આને પણ બે રાણી છે, સુરુચિ ને સુનીતિ. સુનીતિ અમાનીતિ છે ને સુરુચિ માનીતિ. દરેકની સામે બે જ માર્ગ છે, શ્રેયનો અને પ્રેયનો ઉપનિષદના શબ્દોમાં, અથવા ઈચ્છાનો અને ધર્મનો. અને ઈચ્છાનો માર્ગ જ રુચિનો માર્ગ જ બધાને ગમતો હોય. એટલે રુચિ ને પુત્ર છે ઉત્તમ. હંમેશા રુચિ વાળા ઉત્તમ ને ગોતે ને. અત્યારે લેટેસ્ટ શું છે, નવું શું નીકળ્યું છે, કયું બ્રાન્ડેડ છે, એની ક્વોલિટી કઈ છે, હંમેશા એનો વિચાર થાય ઉત્તમતાનો. અને નીતિ વાળો શાશ્વતતાનો વિચાર કરે કે આ બધું બરાબર છે પણ મારી જોડે શું આવવાનું. એટલે એને પુત્ર છે ધ્રુવ સુનીતિ. એકવાર બંને બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા ઉત્તમ પોતાના પિતાની ગોદમાં બેસી ગયો, અને ગોદમાં બેઠો એટલે ધ્રુવે જોયું, અને દોડતો દોડતો એ પણ પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો, ખેંચ્યો અને એને ફેંક્યો. દૂર જઈને ધ્રુવ પડ્યો, રડવા લાગ્યો કે મને તારા પિતાના ગોદમાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે ને ત્યારે એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો તું પિતાના ખોળામાં બેસી. અને રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો, આખી વાત કહી. આ તો સુનીતિ છે, સાધારણ હોત તો લડવા જાત. એ સુનીતિ છે, એને કહ્યું બેટા સાચું કહું ને તો તારી સાચી માં એ સુનીતિ સુરુચિ છે. કેમ? એને તો મને એમ કહ્યું કે જંગલમાં જા ને તપ કર ને ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી માએ તને કહી. બેટા એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એ ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને રજા આપી છે ને આશીર્વાદ આપ્યા છે માએ. ધ્રુવ ઘરથી નીકળ્યો વન તરફ જવા માટે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને તો નથી જઈ રહ્યો, પરીક્ષા કરું. આવ્યા ધ્રુવ પાસે ને સમજાવવા લાગે, તને ખબર છે તું ક્યાં જાય છે? વનમાં કેવા હિંસક પશુઓ હશે, ભયંકર માહોલ હશે, કોઈ નહીં હોય તારી જોડે, મારી નાખશે તને આ પશુઓ. હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે, નિર્ધાર કર્યો છે. અને જ્યારે એનો સંકલ્પ મજબૂત જોયો, અને જ્યાં સંકલ્પ જોયો એટલે થયું કે હવે આને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું જા મધુવનમાં જઈને તપ કર. યમુનાજીનો પરમ પવિત્ર કાંઠો છે, અને ત્યાં તપ કરીશ તો ઠાકોરજીની કૃપાનો તો અધિકારી છે. હવે વિચાર કરો, સૃષ્ટિના સર્જનની આ ચોથી પેઢી છે. કારણ કે મનુ શત્રુપા એમાંથી થયા ઉત્તાનપાદ, ઉત્તાનપાદના થયા ધ્રુવ. તો એમ થાય કે આ મધુવન અને ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. આવું ક્યાંથી બને? આ તો અનેક કલ્પોની કથા છે, અને પ્રત્યેક કલ્પમાં ભગવાનના જુદા જુદા અવતારો થાય. ગદગદિત થઈ, નેત્રોમાં જળ ભરી, વિનમ્ર ભાવે બે પ્રશ્નો કરે છે. પ્રથમ પ્રશ્ન કર્યો કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? કારણ કે જે દુઃખ યા જે શ્રાપનો સામનો હું કરી રહ્યો છું એ કેવલ મને જ નથી લાગ્યો, એ તો પ્રત્યેક જન્મ લેનારને લાગેલો છે.
મેં એટલે જ પહેલા દિવસે કહ્યું ને, પરીક્ષિતજી કરતા પણ ભાગવતની આવશ્યકતા ક્યાંક આપણને વધારે છે, કારણ કે એમને તો એક જણાએ શ્રાપ આપ્યો હતો, આપણે તો જીવનમાં ઘણાના ભેગા કર્યા છે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? કેમ કરીને પ્રત્યેક જીવ પોતાનું કલ્યાણ સાધી શકે? અને બીજો પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ ક્યારે કોને ખબર પડે? જેના માટે આશા રાખીને બેઠા હોઈએ કે હવે આમને કેટલા વર્ષ, એ રહી જાય ને વિચાર્યું ન હોય એ જતા રહે. આ મૃત્યુ આપણે ત્યાં મહોત્સવની જેમ સ્વીકારવાની વાત કરી છે. આચાર્યો કહે છે કે જ્યારે મૃત્યુ હશે ત્યારે તમે નહીં હો, અને તમે છો ત્યાં સુધી મૃત્યુ નથી. તમે બંને તો ભેગા થવાના જ નથી. વાસાંસि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरो पराणि. गीता जी में कितना सरल ढंग से परमात्मा ने समझा दिया. જેમ એક માણસ સવારથી નીકળ્યો હોય કામ કરવા માટે ને થાકે, પાછો ઘરે આવે ઓફિસેથી, સ્નાન કરીને વસ્ત્રો બદલીને પોતાનો થાક ઉતારી લે, એમ ઘણા એક દિવસના થાકેલા હોય અને ઘણા વર્ષોના થાકેલા હોય. ઘણા પહેરેલા કપડા કાઢે અને નવા પહેરે, ઘણા આ જીવાત્મા પર પહેરેલું શરીરનું કપડું કાઢી ફરી નવું ધારણ કરે છે. એટલે મૃત્યુ પણ એક નવા જીવનની શરૂઆત. ખૂબ જ સરળતાથી પરમાત્મા આ મૃત્યુ શબ્દને સમજાવે. આખી દુનિયા જેનાથી ડરેલી છે એ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાની કળા શ્રીમદ ભાગવત આપણને શીખવાડે કે આ સહજ ઘટના છે. તમે એમ કહો હું કાંઈ નહીં કરું તો એ સભામાં બેઠા બેઠા બાળકમાંથી યુવાન થઈ જશે, યુવાનમાંથી વૃદ્ધ થઈ જશે, અને વૃદ્ધમાંથી એક દિવસ આ દેહ છોડવાનો વારો આવશે. મૃત્યુ એ શરીરનો અંત હોઈ શકે પણ જીવનનો અંત નથી. જીવનની યાત્રા તો સતત ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. તો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? કારણ કે મૃત્યુનો વિચાર છે ને માણસને હંમેશા સુંદર બનાવીને રાખે, ઉત્તમ બનાવીને રાખે. એક શિષ્ય ગયો ગુરુ પાસે અને બહુ મોટો નગર શેઠ ને ક્યારે કોઈ દાન ધર્મ પુણ્ય કર્યા નહોતા. ગુરુજન પાસે આવીને કહ્યું કે મને કોઈ ઉપદેશ આપો ને. ત્યારે ગુરુદેવે કહ્યું કે તે તો આવવામાં બહુ મોડું કરી દીધું, કાલેની સવાર તું નથી જોવાનો, તારું મૃત્યુ લખાયેલું છે, સવાર પડે ને તારું મૃત્યુ. અને પેલાને આઘાત લાગ્યો કે અરે જિંદગીમાં આટલી બધી મહેનત કરી, આટલો પુરુષાર્થ કર્યો ને હવે સમાપ્ત, મેળવેલું બધું મૂકી જવાનું. બહાર નીકળ્યો, સામે ભિક્ષુક બેઠો તો ક્યારે આપે નહીં, એમ થયું કે હવે કાલ કોણ જોવાનું છે, કાઢીને તરત આપી દીધું. ઘરે ગયો, ભોજન કરવા બેઠો ને રોજ તો કાંઈક જો ભૂલ હોય એટલે રોજ થાળી ફેંકે, એવો સ્વભાવ. આજે મીઠું ઓછું અને મનમાં થયું કાલે તો મરી જ જવાનું છે ને, કાંઈ બોલ્યા વગર ખાઈ દીધું. આખી રાત એ રીતે પસાર કરી, બધું સહન કરીને સવાર પડીને કાંઈ ન થયું. કહ્યું કે આ ગુરુદેવ કેવા ખોટા ખોટા ઉપદેશો આપે છે. કહ્યું કે સવાર તું નહીં જુએ, હું તો જીવિત છું. દોડતો ગયો ગુરુદેવના આશ્રમમાં ને કહેવા લાગ્યો મહારાજ આવા ખોટા ખોટા ઉપદેશો કરો છો, ખોટી વાત કરો છો, ડરાવો છો મને, હું ક્યાં મર્યો? ગુરુએ કહ્યું તું ન મર્યો, પણ મૃત્યુના વિચારે તારા પાપને મારી નાખ્યા, તારા દોષોને મારી નાખ્યા.